ઉદેશી को કહેવા માંગીશું કે આ માંગુ ઉદેશી તો એવી જોઈએ માર ભાઈ આ જો ખાલી કેટલી બધી ફેમો લગાવી છું અંદર આવી ગયા તો ગાઈસ તમે જુઓ ખાલી સામેથી મોડી અને ઠેઠ સામે સુધી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો, સ્વસ્થ છો. તો ગાઈઝ આજે આપણે બ્લોગની શરૂઆત ગાડીથી કરી છે, કારણ કે આજે આપણે જવાનું છે શિવરી સાઈડ ઉપર. અને કાલે જે જગ્યાએ આપણી સબસેન્ટરમાં વાયરિંગ કરવા માટે ગયા હતા તે જગ્યાએ આપણે આજે જવાનું નથી, કારણ કે તેઓ આગળ કામ બી અધૂરું જ પડ્યું છે. પણ આજે જવાનું નથી. હવે તો દિવાળી બી નજીક આવી છે એટલે કામ વધી ગયું છે. ઇલેક્ટ્રિશિયનની અંદર કામ વધી જાય, દિવાળી આવે એટલે પછી અડીએ મળ્યા. તો ગાઈઝ આજે અમારે જવાનું છે શિવરી. તો હિતેશ, હું અને મહેશ જાલમ 4 જણા અમે જવાના છીએ શિવરી. હવે શિવરી કઈ જગ્યાએ જવાનું છે અમારે એની કોઈ માહિતી આપણને છે નહીં. આપણે દુકાને આવ્યા એટલે આપણને એમ કીધું કે તમારે શિવરી જવાનું છે. અને મહેશભાઈ સાથે જ આપણી આવે છે, તો એ ગાડી ચલાવશે ઇકો. આપણને બી ગાડી આવડે પણ આપણે લઈ નહીં જઈએ, મહેશભાઈ ભેગા જ આવશે. તો ગાડીમાં સામાન બીજો ભરી નાખ્યો છે અને બહાર મૂકવાનો તો બહાર બી મૂકી નાખ્યો છે. તો આવે પછી આપણે નીકળશું શિવરી. તો ગાઈસ અમે પહોંચી ગયા છે અમારી સાઈડ ઉપર શિવરી. અને સાઈડની તો મને ખબર નથી કે કઈ જગ્યા પર કામ છે, પણ અહીંયા આવ્યા એટલે આપણને ખબર પડી કે મોટું સોલાર પ્લાન્ટ છે. એની અંદર અમારે જે સોલાર પ્લાન્ટની પાછળ ઓફિસ છે એનું વાયરિંગ કરવા માટે અમે આવ્યા છીએ. તો હું તમને આજે બતાવું કે કેટલી મોટી સોલાર પ્લાન્ટ છે. તો ગાઈસ આ જ છે સોલારનું ફિલ્ટર, અને સોલારની બધી લાઇટિંગ આમાં આવે અને આમાંથી પછી આમાં જાય ઉપર. તો ગાઈસ આ છે અમારા સોલાર પ્લાન્ટની ઓફિસ. આનું વાયરિંગ અમારે કરવાનું છે. પાઇપ બોર્ડ તો બધા સાફ થઈ ગયા છે, હવે ખાલી વાયરિંગ કરવું છે. વાયરિંગ પણ પછી કડી કરીને ચાલુ કરી દઈએ. તો ગાઈસ હું અને ઉદેશી અમે બંને જણા જઈએ છીએ સોલારની જે ફેમો લગાવી છે ને એ દેખવા માટે જઈએ છીએ. અને હજી તો પ્લેટો બેટો કોઈ લાગ્યું નહીં, ખાલી સોલારની ફેમ જ લગાવેલી છે. અને બહુ મોટું સોલાર પ્લાન્ટ છે. અહીંયા આગળ પણ બહુ મોટો સોલાર પ્લાન્ટ લગાવેલો છે અને આ બીજો બનેલો છે. તો અમને તો ખબર નથી સવારમાં કે અમારે અહીંયા આવવાનું સોલાર પ્લાન્ટની ઓફિસમાં આવવાનું હોય કામ કરવા માટે. ઉદેશી કોઈ કહેવા માંગીશું કે આ માંગુ ઉદેશી તો એવી જોઈએ માર ભાઈ આ જો ખાલી કેટલી બધી ફેમો લગાવી છું અંદર આવી ગયા. તો ગાઈસ તમે જુઓ ખાલી સામેથી મોડી અને ઠેઠ સામે સુધી. હા તો ગાઈસ આ બધી ફેમો પડી જુઓ ફેમો. હા ગેલ્વેનાઇઝ લોખંડની કોઈ પણ વસ્તુ વાપરવામાં આવતી નહીં. હા પ્યોર ગેલ્વેનાઇઝ વપરાય છે. બહુ મોટું સોલાર પ્લાન્ટ છે. હજી તો ખાલી ફેમ જ લાગી છે, ઉપર પ્લેટો કોઈ લાગી નહીં, નીચે વાયરિંગ પણ નહીં થયું. આપણી પણ ફેમ કેટલો ઢગલો પડી છે જુઓ. આ બધી સોલાર પ્લાન્ટની ફેમો પડી. ફેમો તૈયાર કરવા માટેના સ્ક્રૂ બધું એ જુઓ ખાલી તમે. હા જુઓ આટલું બધું લગાવીને તાણે પેનલ તૈયાર થાય. એના આ સ્ક્રૂ જુઓ ખાલી તમે. આ કોરા પણ ફેમો પડી છે. અને આગળ આ શું એવું આ ખબર પડતી નહીં. આ શું એ આ રહ્યું ગાઈસ, આ શું એ આપણે નજીક કોઈ માહિતી નથી આની. આર્યા તો ગાઈસ આરા સોલારના ધોબલાના લોક છે. તમે જુઓ પેકિંગ પડ્યું છે અંદર. બહુ મોટો પ્લાન્ટ છે. સામે ગાડી પણ આવેલી છે સામાન ઉતારવા માટે. બધે હજી તો ફેમો જ લાગી રહી. હજી તો ફેમો જ લાગી. જો પ્લેટો લાગી નહીં સોલારની અત્યાર સુધી. ઢગલો ફેમો પડી. બહુ મોટો પ્લાન્ટ છે. તો ગાઈસ મેં તો મારી લાઈફની અંદર ફર્સ્ટ ટાઈમ આટલો મોટો સોલાર પ્લાન્ટ જોયો. આ સુધી હું કોઈ જગ્યાએ સોલાર પ્લાન્ટ દેખવા માટે નહીં ગયો. અને અમારા ડીસાની અંદર તો કોઈ જગ્યાએ સોલાર પ્લાન્ટ એટલો મોટો છે જ નહીં. તો અહીંયા શિવરી જોડે અમે આવ્યા અને આજે આપણને જોવા મળ્યું સોલાર પ્લેટનો પ્લાન્ટ. અને ગાઈસ હજી તો ઘણું બધું કામ બધું બાકી પડ્યું છે. હજી તો પ્લેટો બધું લાગશે અને વાયરિંગ નીચે થશે, પાછળના ભાગમાં વાયરિંગ થશે તો મસ્ત લાગશે એમ કે સોલાર પ્લેટ. અને આનું બધું લાઇટિંગ બધું તેઓ આગળ પહેલાં આવે આગળ, આનીથી પછી સપ્લાય થાય આગળ. કોઈ જગ્યાએ લાઇટ મોકલવાની હોય તે જગ્યાએ સપ્લાય થાય. તો અમારા ઉદેશી તો બી આવી ગયા પેલે બોલ્ટ ફિટ કરવા માટે. અમે દેખવા માટે આવ્યા હતા હોય કેટલું મોટું સોલાર પ્લાન્ટ છે. તો પાછલા ભાગમાં જોવો ખાલી કેટલી બધી ફેમો લગાવી છે અને કેટલો મોટો પ્લાન્ટ છે. તો ગાઈસ આપણા ઘરે અર્થિંગ કરીએ એ સોલાર પ્લાન્ટ છે એની અંદર જે અર્થિંગ કરી એ હું તમને બતાવી ચાલો ખાલી. તો ગાઈસ આ છે અર્થિંગ જુઓ ખાલી તમે કેટલો મજબૂત અર્થિંગ છે. અને આખી કોપરની પ્લેટ છે આખી. આના અર્થિંગ કરેલો છે. 3 મીટરનું અર્થિંગ છે. તો ગાઈસ અમારે આ રૂમનું વાયરિંગ તો કમ્પ્લીટ થઈ ગયું છે અને વોપ પણ આપણે અહીંયા સ્વિચ બોર્ડમાં લાવી દીધા છે. તો સ્ટ્રીટ લાઇટમાં કેવડું નાનું સિન્ટેક્સ લગાવવા આપણે. અને અહીંયા કેટલું મોટું સિન્ટેક્સ પડ્યું છે ચલો દેખીએ. તો આ રહી જુઓ ગાઈસ સિન્ટેક્સ કેટલું મોટું સિન્ટેક્સ છે. સિન્ટેક્સ
અંદર વાયરિંગ બાયરિંગ બધું છે તમે જુઓ. હા જુઓ વાયર, અંદર પણ વાયર છે. તો ગાઈસ આ શું છે ખબર તમને? આ છે બેટરી. 1 2 3 ને 4 બેટરી ભેગી છે. અને આપણે ત્યાં તો ખાલી એક જ પાક આવે આ ટાઈપનો, પણ આ 4 પાક છે. આવી તો કેટલી પડી? 1 2 3 4 5 પડી. ગાઈસ બાથરૂમની અંદર વાયરિંગ કરતા કરતા રેલા ઉતરી ગયા. નેટ બહાર આવ્યો, બાથરૂમમાંથી વાયરિંગ કરે. તો આજનું જે વાયરિંગ હતું એ બધું પતી ગયું છે. સામાન ભેગો પણ થઈ ગયો છે. અને નીચે જઈ હાથ પગ ધોઈ અને પછી નીકળીએ ડીસા. તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા અને હવે મસ્ત પહેલાં ફ્રેશ થઈ જઈએ અને પછી જમી લેશું અને જમીને કરીશું વિડીયો એડિટિંગ. તો આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું કાલે નવા એક બ્લોગ સાથે. તબ તક બાય, ટાટા.